છે બાપુ, અત્યારે તમે નવનીત બાલદિયાને મળવા માટે જઈ રહ્યા છો, તમારી મુખ્ય માંગ શું હશે? મુખ્ય માંગ પીડિત નવનીતભાઈને ન્યાય મળે અને જે આ ષડયંત્રમાં જે પણ ભાગીદાર હોય એને પોલીસ પકડે અને સીટની જે રચના થઈ છે એના દ્વારા પરિણામ આવે, માત્ર વાતોમાં એ સીટ ના રહે એવી અપેક્ષા રાખું છું. જી બાપુ, પણ સાથે સાથે જે આ બધા જ નેતાઓ છે, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી, એ બધા લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા, તમને ભરોસો છે કે ન્યાય અપાવશે તમામ લોકો? જુઓ, ભરોસો છે અને નથી પણ, કારણ કે અત્યારે ગુજરાતમાં કેટલી દુર્ઘટનાઓ ઘટી, લગભગ 5-6 થી વધારે સીટની રચનાઓ બધી ઘટનાઓમાં રચાણી છે, પણ એનાથી પરિણામ શું આવ્યું અત્યાર સુધી? એટલે એક સીટ પણ શંકાના દાયરામાં છે, પોલીસ પ્રશાસન પણ શંકાના દાયરામાં છે. એટલા માટે પોલીસ ઉપર ભરોસો પણ રાખીએ કે આમાં પીડિત વ્યક્તિને ન્યાય મળે. જી, અંદાજે તમે કેટલા લોકો જઈ રહ્યા છો નવનીતભાઈ બાલદિયાને મળવા માટે? જો અત્યારે લગભગ અહીંયા 150 ગાડી તો ભાવનગર છે, ત્યાંથી મવા પહોંચતા લગભગ 200 જેટલી ગાડી અંદાજિત થશે એવી સંભાવના છે. બાપુ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી.